આજ મારે જોવું છે. હું મરી જાઉં તો બકુડો ને મમરાભાઈ શું કરે ઈ મારે જોવું છે. લાય ખોટું ખાટલામાં મરી ગયો હોય ને એમ હુઈ જવા દે. હા ભોળા દાદા જાગો. એ ભોળા દાદા જાગો કહું. કેમ હુઈ ગયા? જાગો. આ તો હલતાય નથી. હું એ ભોળા દાદા કાક થઈ જ ગયું છે નક્કી. મમરાભાઈ ને ફોન કરવા દે. હલો મમરાભાઈ, એ ક્યાં છો? અહીંયા આવો. ભોળા દાદા ને કાક થઈ ગયું. ભાઈ છે ને નાક બંધ કરી દઉં હું. સસ્તે હવા લેતા હોય એવું તો લાગે છે. હો હું છું બકુલભાઈ, શું કરો તમે? આ ભોળા દાદા કાક થઈ ગયું છે. હું નાક બંધ કરીને બેઠો. તો હું થઈ ગયું ભોળા દાદા? કોને ખબર, હલતાય નથી. પણ તમે નાક હું કામ પકડ્યું? એ મેં કીધું છે ને શ્વાસ લે ને તો ખબર પડી જાય ને, મારો હાથ મુકાઈ જાય ને એટલે. પણ તમે નાક મૂકી જો, જીવતા હશે ને તોય મરી જાહે ઈ. હે તો મૂકી જો. તો મૂકી દઉં. લ્યો ઉભા રહો, જોઈ લઉં. એ બકુલભાઈ ભોળા દાદા તો ગયા. ગયા ક્યાં હાર્યા? હવે એમ ગયા એમ નહીં, આમ ગયા ઉપર એમ. મરી ગયા? તો ઉભા રહ્યો જોઈ લેવા જો મશીન ચાલુ છે કે નહીં. ધડક ધડક તો થાય છે. એ બકુલભાઈ ગઢા માણા ને 2 દી તો મશીન ધડક ધડક છાત કરે. હે તો પછી શું ભલાઈ ગયા તો આપણે છે ને હાલો છે ને બધા ભાગ પાડી લઈ. એક કામ કરો ને બકુલભાઈ, હું પેલા છે ને તમે આ બધી તૈયારી કરો ને તો હું સામાન લઈ આવું એમ. સામાન શું સામાન લઈ આવો? આ બધું ભોળા દાદા હગે વગે નહીં કરવા પડે હવે. એટલે પણ શું એમ એટલે કે ખાડો ખોટીને ક્યાંક ભંડારી દે એમ. કોઈ ખબર તો ન પડે ગામમાં. દાટી દેવા? તો એ હાસુ હું દાટી જ જઈએ એટલે કોઈ ખબર ન પડે. ઉભા રહ્યો મમરાભાઈ, હજી એકવાર ચેક કરી લેવા જો. હું જીવે કે નહીં. હું સિટીઓ ફરું ને હમણાં જીવતા છે તો ઊંચા થાય. જોજો હલ્યાય નહીં. હવે હાસુ ગયા. હવે છે ને મમરાભાઈ પેલા એક કામ કરીએ, વાસણના ભાગ પાડી લઈ. હા ઈ હાસુ વાસણના પેલા ભાગ પાડી લઈ. એક તો પેલું તમારું, એક તો પેલું મારું. બકુલભાઈ 4 વાટકા મારા ને 3 તમારે એમ રાખજો. પણ વાટકામાં તો આ તો વાટકામાં વાંધો નહીં. અને રકેબી છે ને એ 3 તમારી ને 3 રકેબી મારી. હા ઈ બરોબર. હાલ એક કોઠી તમારી, એક કોઠી મારી. એક ટિફિન તમારું, એક ટિફિન મારું. પણ ભોળા દાદા પાસે તો એક જ ટિફિન સારી. હા તો વાંધો નહીં. તો મારે દાડિયા જવાનું હોય ને મને આપી દેજો. સારું તમે રાખજો. હાલ અને મમરાભાઈ જમીનના કાગળિયા ક્યાં છે? તો મેં કીધું છે ને પગનો અંગૂઠો લઈ લઈ ને. ઈ હાસુ ઈ તો પેલા લેવાની જરૂર છે. હું તો ગોતો પગનો અંગૂઠો મરાઈ દઈ. હો પગનો અંગૂઠો ન હાલે લ્યા. હવે હા લે મમરાભાઈ પગનો અંગૂઠો. હા લે. એ બકુલભાઈ હું ક્યાં બોલ્યો પગનો અંગૂઠો નહીં હાલે એમ? તો કોણ બોલ્યું? ઈ તો હું બોલ્યો. બોલો લ્યો. આ તો બેઠા છે. બરાબર. હા તે હું કઈ મરી નતો ગયો, હું તો નાટક કરતો તો. તારે પણ એવું હું નાટક કરો એમ? તાતા ઘડીક વારમાં ભાગ પાડવા મળ્યા, વાસણના ભાગ પાડવા મળ્યા, જમીનના ભાગ પાડવા મળ્યા. અને નાક કોણે દબ્યું તું? એ ભોળા દાદા મેં નાક નતો દબ્યો. નાક તો બકુલભાઈએ દબ્યું તું. બરાબર. નાક હુકામ દબે? કોક માણસ જીવતો હોય ને તોય મરી જાય. તે મેં કીધું આ શ્વાસ લે ને તો આમ કરે તો શેડા બહાર આવે ખબર પડી જાય ને કે ભોળા દાદા જીવે છે એમ. એટલે નાક દબ્યું તું. હું જીવે છે. અને મમરાભાઈ તમે તે સમસાને લઈ જવાને બદલે જમીનમાં ખાડો કરીને દાટી દો. તમે કેવા છો? તે પણ મરી ગયા પછી સમસાને લઈ જા, કઈ ખાડો કરીને બેઠા ત્યાં તમને ખબર રહેવાની. ઓય બાપા. અને તે પાછો સીટીઓ હું કામ ભર્યો તો? એ તો જોતો હતો. મેં કીધું હલ્લેક નહીં ભોળા દાદા એમ. તે હલ્લત તને હું તો ઊંચો થઈ ગયો તો. હા તમે તે તારે પણ ઝાડના પારખા હું કામ કરો? તમને ખબર જ છે તમારા મર્યા પછી એમ શું કરવાના. તો પછી એવા પારખા ન લેવાય ને કામ અમરાભાઈ. તો ભોળા દાદા અમારા પારખ્યા તમારે લેવા જ નહીં આવ્યો કઈ દી. તો અને બકુલભાઈ તમે તે મને અહીંયા માર ખાવા લાવ્યા. હું એક તો આપણા ગામમાં જૂની ગાડી વેચાવા આવ્યા ને ત્યાં જોવા જતો તો અહીંયા ફોન કરીને બોલાવ્યો. તે પણ એમ નહીં, તમારે ગાડી લેવાની છે? લેવાની ક્યાં હતી, મારે ખાલી જોવા જવાની હતી. એટલે ગાડી તો મારે લેવી છે. હે? હા જૂની ગાડી વેચવા વાળા આવ્યા. હા ભોળા દાદા. તો મમરાભાઈ મારે જૂની ગાડી લેવી જ છે. હવે તમારે જૂની ગાડી ન લેવાની હોય, નવી જોડાઈ ગયો ને. નવી ગાડી એટલે ન લેવાય. નવી ગાડીમાં સીટ આવે કડક, અને જૂની ગાડી છે ને એમાં સીટ આવે હાવ પોચી, બધા બેહીને પોચી થઈ ગઈ હોય એટલે બેહવાની મજા આવે ને હાંકવાની મજા આવે. તો અમારે હું જૂની લ્યો, બીજું હું. હાલો મમરાભાઈ હાલો. હાલો હાલો ભોળા દાદા હાલો લઈ આવી. આવો ભાઈ આવો. ઓહો એ કેટલી બધી ગાડીઓ. હું એલા આ ગાડીની શું કિંમત છે? એના 35. એ ભોળા દાદા લઈ લો, ખાલી 35 રૂપિયા જ છે. 35 રૂપિયામાં? તમે સાંભળો દાદા, 35,000 તો કીધા. હવે તમે 35 એમ બોલ્યા, તમને એમ કે 35 રૂપિયા કીધા. 35 રૂપિયામાં બકાલું ન આવે. ગાડી લેવા આવ્યા. 35,000 ની થોડાક ઓછા કરો ને. એમાં કઈ નહીં હાલે દાદા, તમારે લેવી તો જોવા, ગમે તો બીજી ગાડી પસંદ કરો. નહીં મને ઈ ગાડી જ પસંદ છે. ભોળા દાદા આ શું ખાય?
ઈ પેટ્રોલ ખાય ઈ નો ખાય કાય. લાય ભાઈ સાવી લે આટો મારવો પડશે. અલ્યો હાલો મમરાબા આટો મારી આવી. ઉભા રહ્યો ભાઈ, એક ભાઈ અહીંયા બેહો. મારો નિયમ છે એક ભાઈ ને અહીંયા રહેવાનું જ છે. એટલે અમારો નિયમ છે અમે યાદ આવીને ના ત્રણે જણા જ જાવી. ઈ તમારો નિયમ તમારી પાસે, એક ભાઈ અહીંયા બેહવું પડશે. તો હાલ. ભોળા દાદા હા. સાવી લાવો અમારા ભાઈ, હાલો આપણે બે આંટા મારતા આવી. એટલે ઉભો રે, તમે ક્યાં જાઓ? તમે ગયા હોય તો થોડા પાછા આવો. ગાડી મારે લેવાની છે, મારે આટો મારવાનો હોય. મમરાબા તમે અહીંયા ઉભા રહ્યો. હાલ બકુડા હાલ. એની પાસે આવજો હો ઉતાવળાએ, હું કેટલીક વાર ઉભો રહું. અરે હમણાં પાછા આવી છે. એ ભાઈ બહુ આઘા નહીં જાતા પાછા. બેહો ભોળા દાદા, આંટા મારીને હમણાં એવી પાછા જો. અને ભોળા દાદા હા તમે કહો ઊંધા ફરીને કેમ બેઠા? એટલે ધવાડા કાઢે કે નહીં એમ જોવા હાટું. તે એટલે ઊંધા બેઠા એમ ને? હા તો તમે છે ને વાહે ધવાડા કાઢે કે નહીં ધ્યાન રાખજો, હું આગળ ધ્યાન રાખું છું. હા એ હા ધવાડા ને કેડે જવા દો, ના ના એ છેલ્લા ગેરમાં નાખીને જવા દઉં છું. હા આ જવા દે. બકુડા હા આ ધારવા તો ખાય ગાલે. તે પણ ઝાડવા ને ચાલતા ગાડી હાલે છે ભોળા દાદા. એમ હા તો મને એમ થાય કે ધારવા આલ્યા જાય. ના ના ગાડી હાલે છે. બધું ઓમ તો માર વાહન આવે. ક્યાં આવે? ક્યાં આવે છે? એ મને કાંઈ દેખાતું ના, એ તો કુટર વાળો આવે વઈ જાહે. ક્યાં આગળ ને પાછળ આવે. તમે પાછળ ભલે ને આવે. વન માર વન માર. કોઈ મોટો ખટારો છે ઉપર ચડી જાય. એટલે પણ એને આખ્યું નથી, એના ડ્રાઈવર છે એને આખ્યું છે જ તે. આપણે આગળ ધ્યાન રાખવાનું હોય. તમે વાત કરો તે. આ ભાઈને કેમ એટલી બધી વાર લાગી? હવે આટો મારવા ગયા એટલે થોડીક વાર તો લાગે ને. હું ત્યાં સુધી આવે ને ત્યાં સુધી ચા પાણી પી આવું એમ. ઘડીક બેહો બેહો, ઈ ભાઈને આવી જાવજો, નકર તમારી પાસે નંબર હોય તો ફોન કરો. ઈ હાસુ ફોન કરું કેટલાક પહોંચ્યા. હલો એ બકુલભાઈ ક્યાં પહોંચ્યા? હું મારે તો એટલે ઉભા તો જો, મોબાઈલ મૂકું છું. આલા બના બાર કાઢ. પણ ઉભા રહ્યો ને, મને તો નીકળવા જો. ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા બો વાજો ઓ બાપા થઈ જાવ ઉભા. ઓ બાપા ઓ બાપા. ઓય બાપા. અરે તું ચાલુ ગાડીએ, હું ફોનમાં વાત કરતો તો. ચાલુ ગાડીએ ફોનમાં વાત ન કરાય. હારું કર્યું વાહન વાહન નહોતું આવતું, નકર આપણા બેયનું છે ને રેશન કાર્ડ માંથી નામ નીકળી જાત. તે પણ મમરા ભાઈ નો ફોન આવ્યો તો. હવે મમરા ભાઈ નો હોય કે દાળિયા ભાઈ નો હોય કે શેવલી ભાઈ નો હોય, ગમે એનો ફોન હોય, ચાલુ ગાડીએ ફોનમાં વાત ન કરાય. તે પણ ઈ કે કારે આવો છો ને એમ કહેતા હતા, તે પછી જવાબ તો દેવો કે નહીં? ઈ જવાબ ન દેવાનો હોય. હાલ હવે ગાડી આજ તું. જમી તે ઓ બાપા ઉભા રહ્યો. આ પાછી આ બેહો હાલો. આ શરૂ કર. હા બેહો તો ખરા. મરી જાત, હું હારું છું કાંઈ આવતું નહોતું કા. તો લે કેમ શરૂ નથી થતી? ભાઈઓ ને આ શરૂ નથી થતી, ધક્કો મારવો પડશે. નારે ના હું કાઈ ના ધક્કો મારવાનો હો. તો કઈ હું થોડા ધક્કો મારું? તમે વાત કરો તો તમારી ગાડી છે. તે એટલે જ તો મારી ગાડી મારે ધક્કો મારવાનો. આ તો ધક્કો મારો ન કરું, હું તો હમણાં હાલીને વયો જાઉં. ઉપર આવ ધક્કો માર દો. આ તો મારો ધક્કો હાલો. અહીંયા મારે આમને ક્યાં સુધી ઊભું રહેવું? ઓલા પાછા આવે ક્યાં સુધી? હવે ઈ આવે ત્યાં સુધી ઊભા ઊભા મારા પગ દુખવા માંડે. તમારા પગ દુખે છે ને, આપણે હાલો ઓલા બાકડે બેસ્યું. આમાં શું છે ભાઈ, આવા તમારી જેવા ગ્રાહક મારે કેટલાય આવે. મારે આ રોજનું છે, સમજ્યા તમે? મારે છે ને બધું જોઈ વિચારીને હાલવું પડે. હાલો આપણે બાકડે બેસવી હાલો. પણ એમી એવા ગ્રાહક નથી, એમી બહુ સારા ગ્રાહક છે. તમે વિશ્વાસ નથી. હાલો બેસી હાલો. આ લોકોને કેમ એટલી બધી વાર લાગી? ભાઈ વાર તો લાગે તે ને, કે દાદા અમારા થોડાક શીકડા છે. 35 રૂપિયા વજન નું પડીકું લેવું હોય ને તોય કેટલો વિચાર કરે. અહીં કે પછી 10 રૂપિયાની છૂટી વજન લે. ભાઈ આ તો 35,000 ની ગાડી કહેવાય, જોવામાં વાર તો લાગે ને થોડી. એટલે કેમ દોરીને આવ્યા? દોરીને જ આવે ને. આવી ધક્કા ગાડી મારે નથી લેવી. કેમ ધક્કા ગાડી? તો ધક્કા ગાડી જ છે ને, ચાલુ થવી જોવે ને. 4 કિલોમીટર થી આ દાદા ધક્કો માર્યા અને અહીંયા લઈને આવ્યા. પણ 4 કિલોમીટર આંટો મારવાનો ન હોય, આમાં 1 કિલોમીટર નું પેટ્રોલ હોય. તો તારે પેલા કેવું જોવે 1 કિલોમીટર નું પેટ્રોલ છે તો એની 4 કિલોમીટર જાત નહીં. પણ દાદા તમારે પૂછવું તો જોવે ને કાક. હું પૂછવું જોવે? ધક્કો મારી મારી હું તો હાવ થાકી ગયો. લાય સમોસો લાય. હાલ્યો ખાવ ખાવ ખાવ. અહીંયા આ નાસ્તો કરે, ત્યાં ભોળા દાદા ધક્કો મારે. બોલો. તો બકુલભાઈ હું એ ઉભા ઉભા થાકી ગયો તો આ ભાઈ મેં કીધું કાક નાસ્તો તો મગાવો ખાઈ.
અને છે ને આવી ધક્કા ગાડી મારે નથી લેવી. અરે અત્યારે આવી ધક્કા ગાડી લીધી હોય તો મારે હું આખી જિંદગી ધક્કો જ મારવાનો ને, મરી જાવ ત્યાં સુધી મારે ધક્કો મારવાનો રે. મુરત માતે મમરા ભાઈ ધક્કો મારવો પડ્યો જો. ભાઈ એવું લાગે ને તો દાદાને બીજી ગાડી બતાવો. દાદા બીજી ગાડી પસંદ કરો. બીજી ગાડી ની મારે ગાડી લેવી જ નથી. એમ થોડું હાલે દાદા. તો આ 35,000 ના 3500 છે તો લઈ લાવો. હવે દાદા ગાડી આ થોડી 3500 માં આવે, આવી ગાડી આવે 3500 માં? તો તારે વેચવી હોય તો. ભોળા દાદા હા હું તો એમ કહું હાથ લઈ લ્યો ને, ભલે ને ધક્કા ગાડી રહી, પેટ્રોલ તો બસે. ઓય બાપા ના રે ના, ધક્કો મારી મારી તો હું મરી ન જાઉં. એ વાત હાચી હો બકુલભાઈ. ભોળા દાદા રોજ ધક્કો મારે ગાડીમાં પેટ્રોલ બસે, ઈ થોડા બસે. ઈ હાસુ ઈ ટળી જાય એક. હા એક કામ કરો ભાઈ, અમારે ગાડી નથી લેવી, ફરીવાર નાસ્તો મગાઈ નાખો એટલે નાસ્તો ખાય ને ભાગી. ગાડી નથી લેવી તોય ફરી વાર હું નાસ્તો મગાવું. હા ઉભા રહ્યો તમે નાસ્તો ભાગો ઉભા રહ્યો. ભાગો. ઉભા રહ્યો બકુલભાઈ, ભાઈ વયા ગયા. હાસ સારું કર્યું, લ્યો વયો ગયો. હવે છે ને આપણે ઉભા રહીને સમોસું ખાઈ લ્યો. ભોળા દાદા હું કહું ગાડી કાંઈ નથી લેવી, ગાડી કરતા તો આપણી સ્પીડ છે. ઈ હાચું.